પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો છેલ્લે આપણે એ લાસ્ટ લેક્ચરમાં એ કંઈક આપણે જિગ્નેશભાઈ છે એ જિગ્નેશભાઈની પ્રોબ્લેમ સોલ્વ કરી હતી. થોડુંક આપણે રિકેપ કરી લઈએ એટલે તમને પણ છે મજા આવે. છેલ્લે આપણે એ જોયું હતું કે યુથ ક્લબ અમદાવાદ દ્વારા છે એ વિડીયો કોન્ફરન્સનું આયોજન થયું હતું અને એ વિડીયો કોન્ફરન્સ છે એ વિડીયો કોન્ફરન્સની થીમ કંઈક એવી હતી, વોટ્સ ધ વે આઉટ. બરાબર, બે જે ગાઈડન્સ આપનારા કાઉન્સેલર્સ છે એટલે કે માર્ગદર્શકો છે એ હાજર છે અને અલગ અલગ વિદ્યાર્થીઓ પોતાના જે મૂંઝવતા પ્રશ્નો છે એ પ્રશ્નો પૂછી રહ્યા છે. એમાંથી એક વિદ્યાર્થી છે એની આપણે વાત કરી હતી કે જિગ્નેશ નામનો વિદ્યાર્થી હતો અને જિગ્નેશ ક્યાંનો હતો? તાલોદનો હતો. કેટલામાં ધોરણમાં અભ્યાસ કરતો? ધોરણ 10માં અભ્યાસ કરતો. તો એની સમસ્યા શું હતી? તો કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સની ઉણપ છે એની સમસ્યા હતી. જિગ્નેશ કેટલા સમય માટેનું પ્લાનિંગ કરતો હતો? તો જિગ્નેશ છે મંથલી પ્લાનિંગમાં આગળ વધતો હતો. જ્યારે એને કાઉન્સેલરે છે એવું કીધું હતું કે મંથલી પ્લાનિંગ છે બહુ મોટું થઈ જશે, બરાબર, એટલે ત્યારે માત્ર ને માત્ર એક જ દિવસ પૂરતું છે એ પ્લાનિંગ કરવાનું છે. જેમ તું એક દિવસનું પ્લાનિંગ છે એ કરીશ, એના ટાસ્ક પૂરા કરતો જઈશ, બરાબર, એ મુજબ એ તારો કોન્ફિડન્સ છે એ વધતો જશે. તું ટાઈમ ટેબલ છે ટાઈમ ટેબલને અનુસરીશ. અને જિગ્નેશ છે સલાહ માને છે અને જિગ્નેશ એવું કહે છે થેન્ક યુ ફોર ગિવિંગ મી એડવાઇસ. બરાબર, મને એડવાઇસ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જિગ્નેશ છે કોન્ફિડન્ટ મેન બની ગયો. તો રેડી છે? ત્યાં જ પહોંચ્યા હતા ને બધા? હાલો કન્ફર્મેશન આપી દો મને કે આગળ વધી ગયા હતા. ચલો ફટાફટ કન્ફર્મેશન આપી દો. ઓકે, વેલ એન્ડ ગુડ, ત્યાં જ પહોંચ્યા હતા, કરેક્ટ છે. ઓકે, સરસ. ચાલો હવે પાછી જમણા હાથે કમેન્ટ બંધ. હવે આપણે આગળ અહીંયા સુધી આપણે વાત કરી ચૂક્યા છીએ. રેડી? એન્કર જિગ્નેશ will be a confident man. Let's listen to a young lady online. ઓકે, ચલો હવે ત્યાંથી આગળ વધીએ. બીજો પ્રશ્ન છે એક છોકરીનો છે. નમસ્તે સર. સર તમને બંનેને નમસ્તે. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. રાપર છે, રાપર માંથી હું કોણ છું? તો કે દિલશાદ છું. દિલશાદ યાદ રાખજો, છોકરી છે, બરાબર. દિલશાદ કોણ છે? છોકરી છે. એટલે દિલશાદ કે છે કે આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. રાપર માંથી દિલશાદ છું. એનો પ્રશ્ન શું હતો? તો કે છે માય ફેસ ઇઝ અ ફૂલ ઓફ પિમ્પલ્સ. મારો જે ચહેરો છે એ પિમ્પલ્સ એટલે કે ખીલ. તમને બધાને ખ્યાલ હશે, ઘણા બધાને સમસ્યા પણ હશે, બરાબર. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. મારો ચહેરો છે એ ખીલથી ભરાયેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? ગેટ રીડ, ગેટ રીડ નો મતલબ શું થાય? છુટકારો મેળવો, મુક્ત થવું. ગેટ રીડ નો મતલબ શું થાય? છુટકારો મેળવવો અથવા મુક્ત થવું. તો દિલશાદ એવું કહે છે કે હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? હું એ સમસ્યામાંથી એટલે કે ખીલથી એ કેવી રીતે છુટકારો મેળવી શકું? દિલશાદનો આવો પ્રશ્ન છે, બરાબર. એટલે આ એક ટીક કરી નાખજો વ્યવસ્થિત રીતે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ દિલશાદ? દિલશાદની સમસ્યા શું છે? તો પિમ્પલ્સ ઇઝ અ પ્રોબ્લેમ ઓફ દિલશાદ, બરાબર. પિમ્પલ્સ છે એ દિલશાદની સમસ્યા છે. ઓકે, મિસ્ટર શાહ કે છે કે વોટ હેવ યુ ડન સો ફાર? સો ફાર એટલે અત્યાર સુધી. અત્યાર સુધી તે આ સમસ્યા માટે એટલે કે પિમ્પલ્સ માટે તે શું કર્યું છે? બરાબર, દિલશાદને પૂછે છે તારી આ સમસ્યા છે તો એ સમસ્યા માટે અત્યાર સુધીમાં તે કેવા કેવા પ્રયત્નો કર્યા છે? દિલશાદ કે છે આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. વેરિયસ એટલે જુદા જુદા, વિવિધ. વેરિયસ એટલે શું થાય? જુદું જુદું અથવા વિવિધ. આઈ હેવ એપ્લાઇડ, એપ્લાઇડ એટલે લગાડવું, ચોપડવું. આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ. મેં અલગ અલગ પ્રકારના ઘણા બધા ક્રીમ છે એપ્લાય કર્યા છે, લગાડ્યા છે. બટ નથિંગ હેઝ વર્ક. પણ એક પણ ક્રીમે એ કામ કર્યું નથી, એક પણ વસ્તુએ કામ કર્યું નથી. દિલશાદે ઘણી બધી ક્રીમ લગાડી છે. તમે પણ અત્યારે આ બ્યુટી પ્રોડક્ટ છે તો એની બહુ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય. તમે ટીવી જોતા હોય, બરાબર, તો ટીવી જોતા હોય તો
લગભગ 10 એડવર્ટાઇઝમેન્ટથી એ 6-7 એડવર્ટાઇઝમેન્ટ બ્યુટી પ્રોડક્ટની હોય, બરાબર, બોડી લોશનની હોય ને ફેર એન્ડ હેન્ડસમની હોય ને ફેર એન્ડ લવલીની હોય ને જમાવટ વાળું હોય, બરાબર. પણ આપણે અમુક અમુક બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ. દિલશાદ પણ એવું જ છે. દિલશાદે ઘણી બધી એ ક્રીમ લગાડી છે, બરાબર, પણ એક પણ ક્રીમે છે એ કામ આપ્યું નથી. મિસ્ટર શાહ કહે છે દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. પહેલી વાત તો આ, બરાબર. આજે ખીલ થાય છે તો એ ખીલની સમસ્યા એ કઈ એવી બહુ મોટી જીવલેણ બીમારી નથી કે જેના લીધે એ આપણો છે જીવ જતો રહેવાનો છે, બરાબર. અને આ એકદમ નેચરલ છે. આપણી અંદર અમુક પ્રકારના હોર્મોન્સ છે, હોર્મોન્સ ઉદવાથી અથવા એ બહારનું તીખું તળેલું ખાવાથી છે આ પ્રોબ્લેમ થાય, સ્વાભાવિક છે. એટલે મિસ્ટર શાહ કહે છે કે ડોન્ટ વરી ટુ મચ, બરાબર, વધારે પડતી ચિંતા ન કરવી. વરી એટલે શું થાય? ચિંતા કરવી. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. શું કીધું છે જો, કે પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. આ ઉંમરે, એટલે કે તમે જે ઉંમર ધરાવો છો તરુણ અવસ્થામાં, બરાબર, તરુણ અવસ્થામાં એટલે કે 10 થી લઈને 19 વર્ષ સુધી, તો આ સમસ્યા છે એકદમ કોમન છે, બરાબર. કે છે પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. આ ઉંમરે એ ખીલની સમસ્યા એકદમ સામાન્ય છે. દે આર શ્યોર ટુ ગો. મને ખાતરી છે કે તે જતા રહેશે. મને ખ્યાલ છે, મને ખાતરી છે, બરાબર, કે આ ખીલ છે એ ખીલની સમસ્યા તારી જતી રહેશે. દિલશાદ કે છે બટ હાવ, કેવી રીતે જશે? હાવ એટલે શું થાય? કેવી રીતે? હે સાહેબ કે કૂતરા ઇંગ્લિશ બોલતા હોય? હા, આપણને ખબર નથી પડતી. હાવ એટલે શું થાય? કેવી રીતે? કૂતરા ઘણી વાર ઇંગ્લિશ બોલતા હોય, બરાબર, આપણને સમજાતું નથી. આપણને ન સમજાય કારણ કે આપણે માણસો છીએ, એ કૂતરા છે. I am tired of applying creams. Tired એટલે શું થાય? થાકી જવું, કંટાળી જવું, બોર થઈ જવું, બરાબર. I am tired of applying creams. હું ક્રીમ ચોપડીને થાકી ગઈ છું. તને કોણે હમ દીધા છે? બરાબર, હું ક્રીમ ચોપડીને થાકી ગઈ છે. દિલશાદે ઘણા બધા ક્રીમ ચોપડ્યા છે, પણ એક પણ ક્રીમ છે એ ખીલની માટે, પિમ્પલ્સ માટે કામ કરતા નથી. મિસ્ટર શાહ કહે છે ડોન્ટ ગેટ કેરી અવે બાય ધ એડ્સ. આ એડવર્ટાઇઝમેન્ટનું શોર્ટ ફોર્મ છે, બરાબર. ડોન્ટ ગેટ કેરી અવે, બરાબર. ગેટ કેરીડ અવે એટલે શું થાય? ભરમાઈ જવું, લલચાઈ જવું. ભમરાઈ જવું નહીં, ભરમાઈ જવું. ભરમાઈ જવું અથવા લલચાઈ જવું. આપણે લોકો પણ છે ને અમુક અમુક પ્રકારની એ બ્યુટી પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ જોઈને છે ને લલચાઈ જતા હોય કે ઓહો આનો ચહેરો જો 5 દિવસમાં એવો થઈ ગયો. એડવર્ટાઇઝમેન્ટમાં બધું હોય ભાઈ, એનો પહેલેથી જ એવો ચહેરો હોય, અથવા એ મેકઅપ હોય, અથવા કેમેરાનો કમાલ હોય, અથવા એવું લાઇટિંગનો કમાલ હોય, બરાબર. એટલે આ ધ્યાન રાખવાનું. અમુક અમુક માણસોને એ ખબર હોય. આપણે એક વસ્તુ યાદ રાખવાની કે જે કંપનીમાંથી વસ્તુ આવી હોય ને એમાં કારીગર કાંઈ ન કરી શકે, બરાબર. અમુક કોઈ છોકરો હોય કે કોઈ છોકરી હોય, બરાબર, પહેલેથી જ એના મમ્મી પપ્પા પણ શામળા હોય ને એ પણ સ્વાભાવિક છે કલર એનો શામળો જ આવવાનો, બરાબર. તો એ ફેર એન્ડ લવલી લગાડે તો કદાચ ફેર એન્ડ લવલી કાળી થાય, છોકરી ધોળી ન થાય. સમજણ પડે ને એમ. એટલે ધ્યાન રાખવાનું એ બધી બાબતો, બરાબર. એટલે મિસ્ટર શાહ જ કહે છે કે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. એડવર્ટાઇઝમેન્ટ થી ભરમાઈ ન જવું, બરાબર. એડવર્ટાઇઝમેન્ટ છે, એડવર્ટાઇઝમેન્ટમાં લલચાઈ ન જવું, ભરમાઈ ન જવું. બેટર ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. શું કીધું છે? કન્સલ્ટ એટલે શું થાય? સલાહ લેવી. બેટર ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, બરાબર. જે ચામડીના નિષ્ણાંત છે, જે ચામડીના નિષ્ણાંત છે, ચામડીના નિષ્ણાંત સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, તો એની સલાહ લેવી. હા, એવું એડવર્ટાઇઝમેન્ટ જોઈને કે ભરમાઈ ન જવું એમ. દિલશાદ કહે છે થેન્ક યુ સર. સર તમારો ખૂબ ખૂબ આભાર. દિલશાદની સમસ્યા પૂરી થાય છે. યાદ રાખો દિલશાદમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. તો કે દિલશાદ છે, દિલશાદ ક્યાંની હતી? તો કે રાપરની હતી ભાઈ, બરાબર, છોકરી છે. એની સમસ્યા શું હતી? તો કે પિમ્પલ્સ ઇઝ અ પ્રોબ્લેમ ઓફ દિલશાદ. દિલશાદની સમસ્યા શું હતી? પિમ્પલ્સ હતી, બરાબર. અને એનાથી છુટકારો મેળવવા માટે શું કીધું છે? એને શું સલાહ આપી છે? જે કાઉન્સેલર છે એ શું સલાહ આપે છે? તો કાઉન્સેલર એવી સલાહ આપે છે, બરાબર, કે કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, કે તમારે કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે એ સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઈએ. અને જે એડવર્ટાઇઝમેન્ટ છે એડવર્ટાઇઝમેન્ટથી ભરમાઈ ન જવું જોઈએ. રેડી છે? ચલો અહીંયા સુધીનું ડન બધાને? હાલો 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 મારા વાલા, ક્લિયર એટલું? ઓકે,
સરસ 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 સરસ. રેવડી રેવડી રેવડી. ચલો, વેલ એન્ડ ગુડ. હાલો, હવે કમેન્ટ બંધ કરી દઉં છું પાછી. હો, ડન ડન, સરસ. હવે આગળ વાત છે. કોઈક પાછો એક વિદ્યાર્થી આવે છે, બરાબર. એન્કર પ્રવક્તા કહે છે, ડોક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. હવે છે એ અંતિમ નામનો વ્યક્તિ છે, એ પ્રશ્ન પૂછે છે. આનું નામ જ અંતિમ છે, જો બરાબર. આ નામ છે, જોજો સાહેબ, અંતિમ નામ છે ભાઈનું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે કે છે ડોક્ટર શાહ કે છે, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. અહીંયા એક પ્રશ્ન સાથે અંતિમ રજૂ થયો છે, હાજર થયો છે. અંતિમ કે છે, ગુડ ઇવનિંગ સર. સર, તમને બંનેને ગુડ ઇવનિંગ. આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા. કવિતામાંથી શું? હું અંતિમ છું. આ એના ગામનું નામ છે ભાઈ. એ કે સાહેબ અંતિમ છે કવિતા છે, કઈ સમજાતું નથી. એમ નહીં, એમ નહીં, આ કવિતા છે, એના ગામનું નામ છે. રેવડી. એટલે કે છે કે આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા. કવિતામાંથી હું અંતિમ છું. ઓકે. મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ કે છે, ગુડ ઇવનિંગ, શુભ સાંજ. વોટ ઇઝ યોર ક્વેશ્ચન? તમારો પ્રશ્ન શું છે? હવે કે લાંબી લપ નથી કરવી. તમારો જે પ્રશ્ન શું છે એ પ્રશ્ન કયો એમ. તો અંતિમભાઈનો પ્રશ્ન શું છે આપણે સાંભળીએ. એને શું સલાહ આપે છે આપણે સાંભળીએ, બરાબર. એને જોઈએ, સમજીએ. હાલો, ડોક્ટર અંતિમ છે, અંતિમનો પ્રશ્ન શું છે? તો આ ટીક કરી નાખજો. સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી? બરાબર. એક્વાયર એટલે શું થાય? ચેપ લાગવાની વાત છે. ગેટ ઇન્ફેક્ટેડ. એક્વાયર એટલે પ્રાપ્ત થવું, મેળવવું થાય. પણ અહીંયા ચેપ લાગવાની વાત છે એટલે ગેટ ઇન્ફેક્ટેડ, બરાબર. એ કે છે, અંતિમનો પ્રશ્ન છે, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી? બ્લડ ડોનર એટલે શું થાય? લોહીદાન કરનાર, રક્તદાતા. રક્તદાતા એટલે શું? જે લોહીનું દાન કરે છે એ વ્યક્તિ, બરાબર. કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી? જે બ્લડ ડોનેટ કરે છે, જે લોહીદાન કરે છે, જે રક્તદાતા છે, તો એ રક્તદાતાને છે એચઆઈવી લાગી શકે છે? એચઆઈવી નો ચેપ લાગી શકે છે? એમ એવો પ્રશ્ન છે. એટલે પ્રશ્ન યાદ રાખજો, અંતિમભાઈનો પ્રશ્ન છે. મિસ્ટર બક્ષી કહે છે, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. આ ખૂબ સારો પ્રશ્ન છે. બાય ધ વે, સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. બાય ધ વે, અલબત્ત, a student like you cannot donate blood. તમારા જેવા વિદ્યાર્થી બ્લડ ડોનેટ કરી શકતા નથી. એ કે સાહેબ એવું કેમ? બરાબર. તો બ્લડ ડોનેટ કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 18 વર્ષ પૂરા હોવા જોઈએ, બરાબર. 18 વર્ષ પૂરા થાય પછી જ તમે લોકો છે એ બ્લડ ડોનેટ કરી શકો છો, બરાબર. એટલે કે છે, અને જો એ 10મામાં હોય કે 11મામાં હોય, કદાચ 12મામાં હોય તો પણ છે બ્લડ ડોનેટ ન કરે, કારણ કે 12મામાં હોય તો પણ એ કદાચ એના છે 17 વર્ષ હોય વધીને એમ. એટલે કે છે, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. એ તમારો સારો પ્રશ્ન છે. બાય ધ વે, સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. તમારો જેવો વિદ્યાર્થી એ બ્લડ ડોનેટ કરી શકતો નથી, લોહી દાન કરી શકતો નથી. અંતિમ કે છે, આઈ નો ધેટ સર. સર, મને ખબર છે. આઈ કે મને ખબર છે. તમે આગળ બીજું કયો, બરાબર. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. હું માત્ર ને માત્ર જાણવા ઈચ્છું છું. અંતિમભાઈ છે એ ક્યુરિયોસિટી વાળા વિદ્યાર્થી લાગે છે. એને કંઈક અવનવું જાણવાની ઈચ્છા છે, બરાબર. તો અંતિમભાઈ છે એનો પ્રશ્ન છે, એ પ્રશ્ન એટલા માટે છે, માત્ર ને માત્ર એ જાણકારી મેળવવા માટે છે, બરાબર. એટલે કે છે, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. હું માત્ર ને માત્ર એ વિશે જાણવા માંગુ છું. કેના વિશે? કે કોઈ પણ એચઆઈવી, કોઈ પણ લોહીદાન કરનાર વ્યક્તિ છે એને એચઆઈવી ઇન્ફેક્શન લાગે કે કેમ, તો એ જાણવું છે ને. તો મિસ્ટર બક્ષી કહે છે, ઇટ ઇઝ અ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એચઆઈવી પેશન્ટ. એચઆઈવી ના જે પેશન્ટ છે, પેશન્ટ બોલે તો શું થાય? દર્દી, બરાબર. ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ. આ ટ્રુ ફોલ્સ ની અંદર છે એ વાક્ય આવી શકે એટલે ધ્યાન રાખજો, ટીક કરી નાખજો જમણા હાથે વ્યવસ્થિત રીતે.
ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ HIV પેશન્ટ. HIV પેશન્ટને લોહીદાન કરવું એકદમ સલામતી ભર્યું છે. આ HIV પેશન્ટને તમે લોહીદાન કરો તો એમાં તમને ચેપ લાગી શકે નહીં એવું કહે છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. બ્લડ ડોનર એટલે કે જે રક્તદાતા છે, એ રક્તદાતા છે, એ રક્તદાતાને ચેપ લાગતો નથી. ઇન્ફેક્ટેડ, ગેટ ઇન્ફેક્ટેડ, ચેપ લાગે. લોહીદાન કરનાર વ્યક્તિ છે, લોહીદાન કરનાર વ્યક્તિને છે HIV નો ચેપ લાગતો નથી. શું કામ? તો કે બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરિલાઇઝડ. આ શબ્દ ખાસ સમજવાનો છે. સ્ટેરિલાઇઝડ એટલે શું થાય? તો કે જંતુ મુક્ત, બેક્ટેરિયા મુક્ત. કારણ કે જ્યારે તમે લોહીદાન કરવા માટે જાઓ છો, તો લોહીદાન કરવા માટે જ્યારે તમે જાઓ છો તો એના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવે છે, રક્તદાન માટે જે સાધનો વાપરવામાં આવે છે, એ જે સાધનો છે એ સાધનો કેવા હોય છે? એકદમ સ્ટેરિલાઇઝડ હોય છે. સ્ટેરિલાઇઝ એટલે શું? જંતુ મુક્ત, બેક્ટેરિયા મુક્ત. બરાબર, એમાં કોઈ પણ જાતનો ચેપ લાગવાની સંભાવના છે નહીં. અંતિમ કહે છે થેન્ક યુ સર. સર તમારો આભાર. બરાબર. એન્કર કહે છે ઓકે, અહીંયા સુધી અંતિમનો પ્રશ્ન પૂરો થઈ ગયો. નાના નાના પ્રશ્ન છે, જો કેવી મજા આવે છે. નાના નાના પ્રશ્ન છે ને, બરાબર, એકદમ ઇઝીલી તમે આખું યુનિટ યાદ રાખી શકો. એક એક વ્યક્તિના પ્રશ્ન છે એ તમારે શોર્ટ આઉટ કરતા જવાના છે, ટીક કરતા જવાના છે, એનું સોલ્યુશન યાદ રાખવાનું છે. ક્યાંથી વ્યક્તિ છે એ યાદ રાખી લેવાનું. અંતિમભાઈ છે, અંતિમભાઈ ક્યાંથી હતા? કવિતામાંથી હતા. ક્યાંથી હતા? કવિતામાંથી. બરાબર. એનો પ્રશ્ન શું હતો? તો એનો પ્રશ્ન આવ્યો કે એનો બ્લડ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ અથવા એક્વાયર HIV. બરાબર, લોહીદાન કરનાર વ્યક્તિ છે એને HIV નો ચેપ લાગી શકે. અને ડોક્ટરે શું કાઉન્સિલરે શું સલાહ આપી? તો કે ના, ચેપ લાગી શકતો નથી. શું કામ? કારણ કે એના માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ એ વાપરવામાં આવે છે, લોહીદાન કરતી વખતે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ કેવા હોય છે? સ્ટેરિલાઇઝડ હોય છે, એટલે કે જંતુ મુક્ત હોય છે. ઓકે, ચલો, તો અહીંયા સુધી ક્લિયર બધાને? એક એક વ્યક્તિ છે, એક એક વ્યક્તિનો પ્રશ્ન અને એનું સમાધાન આપણે જોતા જઈએ છીએ. ઓકે, ક્લિયર છે? હાલો હાલો જવાબ આપો. ક્લિયર? ઓકે, ડન 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 ડન. સરસ. જો આપણે મોટા ભાગના તો હું બધા જે ગુજરાતી વર્ડ છે, ગુજરાતી વર્ડ કહેતો જાઉં છું, પણ કદાચ તમારા ધ્યાનમાં કઈ એવો શબ્દ આવ્યો હોય કે તમને ખબર ન પડે તો એ પાછા પૂછી લેજો. બરાબર, આ જાતે અર્થ ન કાઢતા, નહીં તો તમે પાછા જો ઇંગ્લિશ બનાવશો ને તો ગજબનું બનાવશો. રેડી છે? ચાલો, સરસ. હવે આગળ વધીએ. સરસ, હાલો હવે કોમેન્ટ બંધ કરી દઉં છું, આગળ વધીએ. એન્કર કહે છે, પ્રવક્તા કહે છે કે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. હવે જો અહીંયા ધ્યાન રાખો, આ બે શબ્દ આવ્યા. ચલો, હવે આ શબ્દનો મારે જવાબ જોઈએ છે. કોને ખ્યાલ છે? આવા શબ્દ કે જેને છે એ સરખી રીતે બોલી શકાય, પરંતુ જેના અર્થ જુદા જુદા થતા હોય. જો આને પણ નો વચાય, આને કનો નો વચાય, આને પણ નો જ વચાય. રેડી? તો આવા જે શબ્દ છે કે જેનું ઉચ્ચારણ સરખું થતું હોય પણ એમના અર્થ જુદા થતા હોય, તો એવા શબ્દને ઇંગ્લિશમાં શું કહેવાય? ચલો જવાબ આપો તો. એમ નહીં, નો. ઓકે, એમ નથી કેતો મારા વાલા, તમે સમજતા નહીં. રાઇમિંગ વર્ડ્સ ના કહેવાય ભાઈ વેદાંતભાઈ. ચલો બીજું કોઈ? રેડી, હાલો. કોઈને ખબર નથી, કોઈને ખબર નથી, કોઈને ખબર નથી. આ એ ખબર છે તમને બધાને. જો આ તમે બધા જવાબ શું લખો છો? આ નો એટલે થાય ના અથવા નહીં, આઈ. અને આ નો એટલે જાણવું. પણ આવા કેટલાક શબ્દ છે, દાખલા તરીકે નાઇટ અને આ નાઇટ. તો જો આ બંનેને નાઇટ જ બતાય, પણ બંનેના અર્થ જુદા જુદા થાય. આવા જે શબ્દ હોય ને કે જેનું ઉચ્ચારણ સરખું થતું હોય, જેનું ઉચ્ચારણ સરખું થતું હોય પણ એના અર્થ જુદા જુદા થતા હોય, આવા શબ્દ છે, આવા શબ્દને કહેવાય હોમોફોન્સ. શું કહેવાય? હોમોફોન્સ કહેવાય. ઇંગ્લિશમાં આ ટર્મિનોલોજી છે, અમુક ખ્યાલ હોય છે. આને શું કહેવાય? હોમોફોન્સ કહેવાય. બરાબર, આ એક્સ્ટ્રા છે, સમજણ પડે? જેનું ઉચ્ચારણ સરખું થતું હોય પણ એના અર્થ જુદા જુદા થતા હોય. આ નાઇટ એટલે શું થાય? રાત્રિ. અને આ નાઇટ એટલે શું થાય? યોદ્ધાનો ઘોડો. આ ઘોડાનું નામ છે, કોલકાતા નાઇટ રાઇડર્સ. એમાં આ સ્પેલિંગ હશે, નાઇટ. રેડી? ખબર પડે છે? હજી એક શબ્દ તમને સમજાવી દઉં કે શી
અને સી, બંને સી. આ સી એટલે શું થાય? તેણી, છોકરી. અને આ સી એટલે શું થાય? જોવું. તો આવા જે શબ્દ છે, આવા શબ્દને શું કહેવાય? હોમોફોન્સ કહેવાય. ક્લિયર બધાને? હોમોફોન્સ કોને કહેવાય? કન્ક્લુડ, કન્ક્લુડ એટલે અંત કરવો, અંત તરફ લઈ જવું. હજુ બીજા એક્ઝામ્પલ વેદાંતભાઈ આપ્યા. ઓકે, રેડી? સમજાઈ ગયું ને? ક્લિયર છે, ડન છે. હા જી, એ બરોબર છે. સરસ, લ્યો. તો પાછી કમેન્ટ બંધ કરીને આપણે પાછા હતા ત્યાં ને ત્યાં આવી જઈએ. બરાબર? ચલો. ઘણા બધા હોમોફોન્સ તો ઘણા બધા છે. બરાબર? આ ઘણા, કોઈકે લખ્યું છે આ સેલ અને આ સેલ. રેડી? આ સેલ એટલે વેચવું થાય. બરાબર? આ સેલ એટલે શું થાય? વેચવું. આ સેલ એટલે શું થાય? તો કે કોષનો ભાગ, આપણે કહીએ છીએ કોષ. બરાબર? સેલ. અને આ સેલ એટલે પેલો સૂકો કોષ પણ કહેવાય, પાવર, જેને આપણે કહીએ છીએ. રેડી? સેલ, સેલ, બેટરી, હા એ જે વાળી. બરાબર? તો હોમોફોન્સ છે. ઓકે, હવે જો એન્કર કહે છે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. એડ્સ ના થાય એટલા માટે તમારે એડ્સ વિશે જાણવું જોઈએ. આ નો નો મતલબ શું થાય? જાણવું. આપણે લખ્યું જ છે. બરાબર? યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. એડ્સ ના થાય, એડ્સ ના ફેલાય એટલા માટે તમારે એડ્સ વિશે જાણવું જોઈએ. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ. કન્ક્લુડ, કન્ક્લુડ એટલે શું થાય? અંત કરવું, અંત તરફ લઈ જવું, પૂરું કરવું. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, આપણે આપણી વિડીયો કોન્ફરન્સ છે, આપણી આ સભા છે, આ સંમેલન છે, એને અંત તરફ લઈ જઈએ એ પહેલા લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. ચલો આપણે હરીશની સમસ્યાને સાંભળીએ. નવો ભાઈ આવ્યો છે, હરીશભાઈ. બરાબર? તો હરીશભાઈની સમસ્યા શું છે આપણે એને સાંભળીએ. ઓહો, તાકાત વાળો ભાઈ છે. બરાબર? શું કહે છે? હરીશ કહે છે ગુડ ઇવનિંગ સર. સર તમારે શુભ સાંજ. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. દેવગઢ બારિયા માંથી હું હરીશ છું. આ નામ છે, સ્થળનું નામ છે. બરાબર? સ્થળનું નામ છે. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. બરાબર? દેવગઢ બારિયા માંથી હું હરીશ છું. હરીશની પ્રોબ્લેમ શું હતી? તો હરીશની પ્રોબ્લેમ શું છે? તો આ ટીક કરજો. બરાબર? અહીંયા સુધી કે આઈ હેવ હેબિટ ઓફ ચુઇંગ ગુટખા. બરાબર? ચ્યુ, ચ્યુ એટલે શું થાય? ચ્યુ એટલે ચાવવું. ચ્યુ એટલે શું થાય? ચાવવું. અને આના પરથી ચ્વિંગમ શબ્દ બનેલો છે. ચ્યુ શબ્દ ઉપરથી ચ્વિંગમ શબ્દ બનેલો છે. ઓકે, આઈ હેવ હેબિટ ઓફ ચુઇંગ ગુટખા. મને છે એ ગુટખા ખાવાની ટેવ છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. સ્પોઇલ્ડ એટલે ગંદુ થવું, ખરાબ થવું. હરીશ કહે છે બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ ટેવને લીધે માય ટીથ આર સ્પોઇલ્ડ, મારા દાંત છે એ ગંદા થાય છે, ખરાબ થાય છે. તો હરીશભાઈના દાંત અહીંયા આપેલા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. મારે આ ટેવમાંથી, કઈ ટેવમાંથી? ગુટખા ખાવાની ટેવમાંથી શું કરવો છે? છુટકારો મેળવવો છે, મુક્ત થવું છે. બરાબર? મને આ ગુટખા ખાવાની ટેવ પડી છે, એ ટેવમાંથી મારે છુટકારો મેળવવો છે, મુક્ત થવું છે. પ્લીઝ હેલ્પ મી. બરાબર? મહેરબાની કરીને મને મદદ કરો. આ ભાઈને ટેવ પડી ગઈ છે ગુટખા ખાવાની અને છુટકારો મેળવી શકતા નથી. તો ડોક્ટર શાહ કહે છે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ. આ યાદ રાખવાનું છે કે હરીશ તમે કયા ક્લાસમાં અભ્યાસ કરો છો? તો સર આઈ એમ ખાલી જગ્યા. હાલો આનો જવાબ આપો. તો આ કેટલા લખ્યા છે? કયા ધોરણમાં હરીશભાઈ અભ્યાસ કરે છે? ચલો આન્સર મી, આન્સર મી. ફટાફટ પેલો, વાહ ભાઈ વાહ, વેદાંતભાઈ પેલો જવાબ આપી દીધો છે. કોકે 99 લખ્યા એટલે એ ભૂલથી લખાઈ ગયા, એ હું સમજી શકું છું. કોઈકે 11 લખ્યા છે. બરાબર? જો હવે રેડી રેડી બધાને ક્લિયર છે? સર મારે પણ હા મને લાગ્યું, હું કોઈક વિચાર કરતો હતો, હું કીધું કોઈક છે દેવગઢ બારિયાનો. રેડી, હાલો સરસ સરસ. હવે જો અહીંયા ધ્યાન રાખો, એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે કોઈ રોમન અંક હોય ને તો એમાં એની જમણી સાઈડ તમે જે પણ વસ્તુ લખો તો આ એડિશન થાય. આ x તમે જેને કહો છો એટલે 10 અને આ એક 11, આ થયું. હવે આની ડાબી સાઈડ લેફ્ટ સાઈડ લખો ને તો એમાંથી સબસ્ટ્રેક્શન થાય, બાદબાકી થાય, એટલે 10 માંથી 1. એટલે આ કેટલામાં ધોરણનો છે? આ સ્ટાન્ડર્ડ 9th નો છે. હરીશભાઈ છે કેટલામાં ધોરણમાં અભ્યાસ કરે છે? 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. ક્લિયર છે? ઓકે,
ડોક્ટર શાહ કહે છે હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ, તારી જે ટેવ છે તારી ટેવ કેટલી જૂની છે, બરાબર ટેવ છે તારે ટેવ છે નો ડાઉટ, તો એ કેટલી જૂની છે, તો કે અબાઉટ 2 years, લગભગ 2 વર્ષ જૂની. અબાઉટ નો મતલબ લગભગ, આશરે એવો અર્થ થાય, ના વિશે એવો જ અર્થ ન થાય, બરાબર. અબાઉટ એટલે થાય લગભગ અથવા આશરે. અબાઉટ 2 years, લગભગ 2 વર્ષ મારી જૂની ટેવ છે. ડોક્ટર શાહ કહે છે હાઉ ઓફન ડુ યુ chew a ગુટખા. હાઉ ઓફન એટલે કેટલી વાર, હાઉ ઓફન એટલે શું થાય, કેટલી વાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાઉ ઓફન ડુ યુ chew a ગુટખા, બરાબર તું કેટલી વાર એ ગુટખા ખાશો, બરાબર તારે ટેવ છે તો તું કેટલી વાર ગુટખા ખાશો. હરીશ કહે છે 5-6 ટાઈમ અ ડે, એક દિવસમાં 5 થી 6 વાર આ ભાઈને ગુટખા ખાવાની ટેવ છે, બરાબર. 5-6 ટાઈમ અ ડે, બરાબર 5 થી 6 વાર એ દિવસમાં ગુટખા ખાય છે. ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ, બરાબર ઓકે. એક જ મિનિટ, કંઈક અહીંયા મિસ્ટેક થઈ ગઈ એવું લાગે છે. ચલો ઓકે, સમજાઈ ગયું. અહીંયા પેલું વાક્ય ઓલા પેજનું લોડ થતું હતું, એટલે છે 5-6 ટાઈમ અ ડે, બરાબર દિવસમાં 5 થી 6 વાર એ હું ગુટખા ખાઉં છું. મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ ટેરિબલ. ટેરિબલ એટલે ભયાનક. ઓહો હો હો હો, ખતરા ખતરા, કે આ તો ખૂબ જ ખરાબ કહેવાય, ભયાનક કહેવાય. ટેરિબલ એટલે ભયાનક, બરાબર. આખા દિવસમાં 5 થી 6 વાર તું ગુટખા ખાશો, હજી 9મા ધોરણમાં ભણે છો ભાઈ. ઓકે, નાવ ટેલ મી વોટ આર યોર હોબીઝ. હવે તું મને જણાવ કે તારી હોબીઝ, હોબીઝ કહેતા શું થાય, શોખ. તારા શોખ કયા કયા છે, એવી કઈ એક્ટિવિટી છે જે તને ગમે છે, બરાબર તારા શોખ કયા કયા છે. તો હરીશ કહે છે રીડિંગ ન્યૂઝપેપર. જો શોખ તો બહુ સારા છે, બરાબર. શું કહે છે, રીડિંગ ન્યૂઝપેપર, ન્યૂઝપેપર વાંચવું, પછી મેગેઝિન વાંચવું, એન્ડ પ્લેઇંગ ઓન તબલા. હવે આ ધ્યાન રાખજો, પ્લેઇંગ ઓન તબલા, ઘણા એમ તબલા ઉપર રમવું. સાહેબ તબલા ઉપર કેમ રમવું, એમ નહીં, બરાબર. પ્લેઇંગ ઓન તબલા એટલે તબલા વગાડવા, તબલા વગાડવા, તબલા વાળા છે ભાઈ આ, તબલા વગાડવા. પ્લેઇંગ ઓન તબલા એટલે શું થાય, તબલા વગાડવા. ઓકે, એટલે કે છે રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન તબલા, બરાબર. તબલા વગાડવા એ મારો શોખ છે. હરીશભાઈનો શોખ પણ આપણે યાદ રાખવાનો, શોખ એનો ને યાદ આપણે રાખવાનું, બરાબર. રાખવું પડે ભાઈ, રાખવું પડે, માર્ક્સ માટે બધું કરવું પડે. ઓકે, મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ ગુડ. આ ખૂબ સારી બાબત છે કે તને શોખ સારા છે. નાવ વેન એવર યુ ફીલ લાઈક ચુઈંગ ગુટખા, જ્યારે હવે તને ગુટખા ખાવાનું મન થાય. નાવ વેન એવર, વેન એવર એટલે જ્યારે જ્યારે, જ્યારે તને છે ગુટખા ખાવાનું મન થાય, જ્યારે તને એવું લાગે કે મારે ગુટખા ખાવી પડશે, ચાવવી પડશે, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ ધ ન્યૂઝપેપર. તો ત્યારે તારે શું કરવાનું છે, તને એમ લાગે કે હવે મારે ગુટખા ખાવાનું મન થયું છે, તો ત્યારે શું કરવાનું છે, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. તો ત્યારે છે એ કોઈ ન્યૂઝની એવી બાબત છે એ વાંચવી, અથવા તો આર્ટિકલ, અથવા તો કોઈ છાપામાં રહેલો એક લેખ, એ લેખ છે એ લેખ વાંચવા. આર્ટિકલ એટલે લેખ, રેડી. તો જ્યારે તને ગુટખા ખાવાનું મન થાય ત્યારે કોઈ સારા સમાચાર વાંચવા, સમાચારની વસ્તુ વાંચવી, અથવા તો એ કોઈ ન્યૂઝપેપરમાં રહેલો, સમાચાર પત્રમાં રહેલો કોઈ લેખ વાંચવો. એન્ડ પ્લે ઓન તબલા, અને તબલા વગાડવા માંડવું, બરાબર. હવે તમે પાછા પ્રશ્નો કે હે સાહેબ ક્યાંક બહાર ગયો હોય એને ગુટખા ખાવાનું મન થયું હોય તો એ તબલા કેમ વગાડે, જ્યાં છાપવું હોય છાપવું કેમ વાંચે, એની સમસ્યા છે, તમારી નહીં હો. એટલે તમે ટેન્શન ન લેતા, નહીં તમને પાછા પ્રશ્ન થશે. તમારા પાછા પ્રશ્ન અમુક લોકોના ગજબ ના હોય, બરાબર. આ અમુક છોકરા નથી, આપણે કઈ ક્લાસમાં હું વાત કરતો હતો, બરાબર, રાવણની. તો રાવણની વાત કરતો હતો, 10મા યુનિટ આવે કચ્છ અને દેવિયાની, તો એમાં એવું કહેતો હતો કે રાવણ છે કઈ સામાન્ય રાક્ષસ હતો, 10 માથા હતા એવું કે છે. 10 માથા હતા એટલે 10 માથાની એનામાં 10 વ્યક્તિની શક્તિ હતી એમ. ઘણા પાછા એવું વિચાર, હે સાહેબ તો રાવણની હેન્ડ ફ્રી કેવી આવતી છે. હવે એ સમયે હેન્ડ ફ્રી નહોતી ભાઈ, એટલે અમુક તમારા લોજિક છે ને બહુ ગજબ હોય છે, બરાબર. હા,
એટલે તમે છે એ થોડાક અમુક હળવા રહેજો, તમે પાછા પ્રશ્ન ન પૂછતા, બરાબર, કે સાહેબ બહાર ગયો હોય ને એને ગુટખા ખાવાનું મન થયું હોય તો તબલા ક્યાંથી ગોતવા, બરાબર એમ. ઓકે, એટલે એને એવું કીધું છે, એવી સલાહ આપી છે કે જ્યારે તને છે એ ગુટખા ખાવાનું મન થાય ત્યારે રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ, ત્યારે છે કોઈ સારી એવી એ રસપ્રદ એ ન્યૂઝ આઇટમ વાંચવી અથવા આર્ટિકલ વાંચવો અથવા તો છે પ્લે ઓન તબલા અથવા તબલા વગાડવા. બીજું શું કીધું છે, બહાર ગયો હોય ત્યારે જો બી વિથ યોર ફ્રેન્ડ્સ, હંમેશા તારા ફ્રેન્ડ્સ સાથે રહેવાનું છે. પણ એ મિત્ર કેવા હોવા જોઈએ, પાછા મિત્ર છે એ જોજો વ્યવસ્થિત હોવા જોઈએ. આ પાછા મિત્ર એવા રાખ્યા હોય કે લે મોટા લે 2 દાણા લે કે હાલ 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 શરૂ કરે, હા મારો ભાઈ કે મારો કલેજો, હા એમ કરે તો પછી તે ઉમકાય જ નહીં, ઉલટી વધતી જાય. રેડી, એટલે કે છે બી વિથ યોર ફ્રેન્ડ્સ, તારે છે એ મિત્રો સાથે રહેવું, ટોક ટુ ધેમ, એમની સાથે વાતો કરવી, મિત્ર સાથે વાત કરવી. રેડી, પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, અથવા તને છે એ ગમતી રમતો છે એ રમવી. જ્યારે તને ગુટખા ચાવવાનું મન થાય, ખાવાનું મન થાય તો ત્યારે બરાબર એ ન્યૂઝ વાંચવા, આર્ટિકલ વાંચવું, તબલા વગાડવા, મિત્ર સાથે વાતો કરવી, અથવા છે એ કંઈક તને પસંદ હોય એવી ગેમ રમવી. શું કામ આવું બધું શું કામ કરવાનું, તો જો એનું કીધું, એનું કારણ શું છે કે કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટી. એન્ગેજ્ડ, એન્ગેજ એટલે શું થાય, વ્યસ્ત. આ શબ્દ આપણે બહુ પરિચિતમાં આવી ગયા છે આ શબ્દથી, બરાબર. ફોન એન્ગેજ બતાવે છે, એન્ગેજ એટલે શું, વ્યસ્ત, બિઝી, બરાબર. એન્ગેજ એટલે શું થાય, વ્યસ્ત અથવા બિઝી. શું કહે છે, કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટી, અલગ અલગ એક્ટિવિટીમાં, અલગ અલગ પ્રવૃત્તિમાં તારે તારા માઇન્ડને છે શું કરવાનું છે, વ્યસ્ત રાખવાનું છે, બિઝી રાખવાનું છે, બરાબર. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, મને ખાતરી છે, બરાબર, આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, કે તમને છે આ ટેવમાંથી છુટકારો મળી જશે. હરીશભાઈને શું સલાહ આપી છે, બરાબર. તો આ સલાહ આપણે યાદ રાખવાની છે, અહીંથી લઈને, બરાબર, અહીંથી લઈને અહીંયા સુધી છે હરીશભાઈને આપેલી સલાહ છે, અહીંયા સુધી. રેડી, એટલે પ્રશ્ન એવો પૂછે છે, વોટ એડવાઇસ ડીડ ધ કાઉન્સિલર અથવા મિસ્ટર બક્ષી ગીવ ટુ હરીશ. મિસ્ટર બક્ષી છે હરીશને કઈ સલાહ આપે છે. આપણે યાદ નથી રાખવાનું, ખાલી મગજની અંદર રાખવું જોઈએ કે શું, કારણ કે આપણને પેરેગ્રાફ આપેલો હશે, બરાબર. ઓકે, એટલે ખ્યાલ પડવો જોઈએ, ટીક કરતા જજો, બરાબર. કે હરીશભાઈને છે એ કઈ સલાહ આપી, તો કોઈ સારો એવો આર્ટિકલ વાંચવાનું કીધું, કોઈ સારી એવી ન્યૂઝ આઇટમ વાંચવાનું કીધું, અથવા તો તબલા વગાડવાનું કીધું, અથવા તો મિત્ર સાથે રહેવાનું, એની સાથે વાત કરવાની, અથવા એ કોઈ પસંદની ગેમ રમવાનું કીધું, બરાબર. પસંદની ગેમ રમવાની સલાહ આપી, જેથી એનું માઇન્ડ છે કેવું રહે, એંગેજ રહે, વ્યસ્ત રહે. અને આમ કરવાથી એની ટેવ છે એ ખાતરીપૂર્વક જતી રહેશે. આવું કે છે કોણ, કાઉન્સિલર આવું કે છે, હું નથી કહેતો, બરાબર. ચલો, ઓ પાઠ પૂરો થવા આવી ગયો છે, સરસ. હરીશ કહે છે થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર કહે છે સો ફ્રેન્ડ્સ નાઉ ઇટ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. તો મિત્રો હવે ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. હવે ધીમે ધીમે આ કોન્ફરન્સનો છે અંત આવી ગયો છે. તમે ન જતા હોય, તમારે હજી વાર છે. ઓકે, તમારે હજી વાર છે, એટલે તમે પાછા ન જતા, બરાબર. એટલે કે છે ઇટ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. ગુડ બાય કહેવાનો સમય છે એ આવી ગયો છે. ઓન બિહાફ ઓફ યુથ ક્લબ, યુથ ક્લબ વતી, ઓન બિહાફ ઓફ, ઓન બિહાફ ઓફ એટલે શું થાય, ના વતી. જો ના વતી છે, ના પતિ નો કહેતા, નહીતર ડખો થઈ જશે. ઓન બિહાફ ઓફ યુથ ક્લબ, યુથ ક્લબ વતી આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ. બરાબર, હું મિસ્ટર બક્ષી અને ડોક્ટર શાહનો છે એ આભાર માનું છું. ચલો, હુ ઇઝ મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ? જવાબ આપો, આન્સર મી. હુ ઇઝ મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ? આન્સર મી. હુ ઇઝ મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ? આ બધી બરાબર એ ગુટખા કહેવાય ભાઈ, હો. ઓકે, હા જો મસાલો ને જો ના ભાઈ ના, ના ભાઈ ના. ચલો, કોઈક મને પ્રશ્ન પૂછે સર તમે માવો ખાવ છો? ના ના, પણ મને તો મારા જે દાંત છે ને એ મારા દાંત ઇનહેરિટ થયા છે. મારા મમ્મી છે, બરાબર, મમ્મીને એવા દાંત હતા, એટલે ટેન્શન ના લ્યો તમે. એટલે કે છે બરાબર, મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ, થેન્ક યુ ફોર ગાઈડિંગ અસ ઓન બિહાફ ઓફ યુથ ક્લબ અમદાવાદ. યુથ ક્લબ અમદાવાદ વતી હું મિસ્ટર બક્ષી અને ડોક્ટર શાહ છે એનો આભાર માનું છું. શેના માટે? તો કે ગાઈડિંગ ટીનેજર્સ, ટીનેજર્સને ગાઈડન્સ આપ્યું, માર્ગદર્શન આપ્યું, એ બદલ એમનો આભાર માનું છું, એવું એન્કર કે છે. આઈ એમ ઓલ્સો ઓબ્લાઇન્ડ ટુ યુ, ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હુ ટ્રસ્ટ અસ એન્ડ શેર ધેર પ્રોબ્લેમ્સ. ઓબ્લાઇન્ડ, ઓબ્લાઇન્ડ એટલે શું થાય? આભારી હું.
આભારી હોવો. આભારી હોવું એટલે આભાર માનવો. આભારી હોવું એટલે શું થાય? આભાર માનવો. કે છે આઈ એમ ઓલ્સો ઓબ્લાઇન્ડ ટુ બોયઝ એન્ડ ગર્લ્સ હુ ટ્રસ્ટ અસ, કે જેઓએ અમારા પર વિશ્વાસ રાખ્યો, એન્ડ શેર ધેર પ્રોબ્લેમ, અને છે એમની સમસ્યાઓ છે શેર કરી અમારી વચ્ચે વહેંચી. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. બરાબર, દરેકને ગુડ બાય, શુભ ગુડ બાય, આવજો, ગુડ નાઇટ, શુભ રાત્રિ, ટેક કેર, અને ધ્યાન રાખજો. ઓકે, એક જ મિનિટ આપણે બતાવી દઈએ. લખેલું છે કન્સલ્ટ એટલે સલાહ લેવી. ઓલા પેજમાં તમે કેમ આવું કરો છો? એટલે હું તમને કહું છું બુક રાખો સાથે સાથે અને લખતા જાઓ. બરાબર, અહીંયા કઈ હતું જો, કન્સલ્ટ એટલે શું છે? સલાહ લેવી. રેવડી? બરાબર, સાથે સાથે બુક રાખો, પુસ્તક રાખો, અને આવી બધી બાબતો પણ તમે છે નોટ ડાઉન કરતા જાઓ જે એક્સ્ટ્રા હોય તમારા માટે. બરાબર, એટલે કંઈક ને કંઈક તમે વાંચતા હો તો તમને આઈડિયા આવે. આ બધી વસ્તુ કામની છે, ભવિષ્યમાં કામ આવશે. ઓકે, ચલો. Absolutely. Get habituated to. Get habituated to. સરસ, બહુ મસ્ત પ્રશ્ન પૂછો. Get habituated to. આ ગ્લોસરી નો વર્ડ છે. ગેટ હેબિચ્યુએટેડ ટુ એટલે શું થાય? ની ટેવ હોવી, નાથી ટેવાયેલું હોવું. ની ટેવ હોવી અથવા નાથી ટેવાયેલું હોવું. ચલો, હવે આપણી પાસે થોડોક સમય છે એટલે આપણે ગ્લોસરી કરી નાખીએ. ઓકે, ચલો, અહીંયા ધ્યાન ગ્લોસરી લખતા જજો. ગ્લોસરી બધા લખતા જજો એટલે સમાનાર્થી શબ્દ છે તમારા ક્લિયર થઈ જાય. કંઈક આડો અવળો પૂછાઈ જાય, બરાબર, તો આપણને ખબર પડવી જોઈએ. ગ્લોસરી જોઈ લઈએ ફટાફટ. ચલો, ગ્લોસરીમાં આવી જાઓ બધા, એટલે તમારા અમુક પ્રશ્નોનું સમાધાન થઈ જાય. સર લેક્ચર ક્યારે પૂરો થશે? હમણાં પૂરો થઈ જશે ભાઈ. બરાબર, ઓકે. હવે સર શું ભણાવશો? ભણાવશું કંઈક ચકાચક. ગ્રામરના ટોપિક લઈશું એકાદો. ચલો, હવે ફટાફટ એકવાર ગ્લોસરી જોઈ લઈએ. તો ગ્લોસરીમાં આ શબ્દ યાદ રાખી લેજો. કાઉન્સેલર. કાઉન્સેલર એટલે શું થાય? કાઉન્સેલર એટલે ગાઈડર, સોરી એડવાઇઝર છે. એડવાઇઝર એટલે શું થાય? સલાહકાર. સલાહકાર લખતા જજો. બરાબર, ગાઈડ, માર્ગદર્શક, આવું પણ તમે કહી શકો. કોન્ફરન્સ. કોન્ફરન્સ એટલે સભા અથવા સંમેલન. કોન્ફરન્સ એટલે શું થાય? સભા અથવા સંમેલન કે જેમાં કઈ ચર્ચા કરવાની હોય છે. રેવડી. સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ એટલે સેલ્ફ રિલાયન્સ, આત્મવિશ્વાસ. સેલ્ફ કોન્ફિડન્સ એટલે સેલ્ફ રિલાયન્સ, આત્મવિશ્વાસ. બરાબર. ઇનડિસિસિવનેસ. ઇનડિસિસિવનેસ એટલે અનિર્ણાયક પરિસ્થિતિ. અહીંયા લખું છું અનિર્ણાયક સ્થિતિ. ઇનડિસિસિવનેસ એટલે શું થાય? અનિર્ણાયક સ્થિતિ. રેડી? ઇનડિસિસિવનેસ એટલે અનિર્ણાયક સ્થિતિ. બિલ્ડઅપ. બિલ્ડઅપ એટલે ઇન્ક્રીઝ. આનો સમાનાર્થી શબ્દ હજી તમને કહી દઉં, બૂસ્ટ. બૂસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય આર્ટ એનર્જી. એમ નહીં, ઈ બૂસ્ટ નહીં, આ બૂસ્ટ નો મતલબ પણ શું થાય? વધારો કરવો. બિલ્ડઅપ, ઇન્ક્રીઝ. રેવડી? રેવડી, સરસ, રેવડી. ગોલ. આ ટીક કરી નાખજો. આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. ગોલ. ગોલ એટલે શું થાય? હેતુ, લક્ષ. હેતુ એટલે લક્ષની વાત છે. આ પાછા ઘણા પાછા, બરાબર, એ હેતુ એટલે કે હેતલ ને, અમારા ગામમાં તો હેતલ ને એકચ્યુઅલી હેતુ કે, એ હેતુ કેમ આમ આવે? એ હેતુની વાત નથી બેટા, લક્ષ્યની વાત છે, ઉદ્દેશ્યની, ટાર્ગેટની વાત છે. રિયાલિસ્ટિક. રિયાલિસ્ટિક એટલે વ્યવહારુ, પ્રેક્ટિકલ, વ્યવહારુ અથવા વ્યવહારિક. જો આવ્યો શબ્દ મને ખબર હતી ને, મને કીધું તું, બરાબર. ગેટ હેબિચ્યુએટેડ ટુ. ગેટ હેબિચ્યુએટેડ ટુ એટલે થાય ગેટ યુઝ ટુ, નાથી ટેવાયેલું હોવું અથવા ની ટેવ હોવી. નાથી ટેવાયેલું. કોઈ પણ વસ્તુની ટેવ હોય એ ટેવને રજૂ કરવા માટે એ ગેટ હેબિચ્યુએટેડ ટુ અથવા ગેટ યુઝ ટુ નો ઉપયોગ થાય છે. ક્લિયર છે? ડિપ્રેસ્ડ. ડિપ્રેસ એટલે સેડ અથવા અનહેપી, ઉદાસ. બે ઉદાસ નહીં, ઉદાસ.
બરાબર. પછી ડિપ્રેશન, ડિપ્રેશન એટલે તણાવ, તણાવ અથવા ચિંતા, ચિંતાતા ચિંતા ચિંતા ચિંતાતા તા. બૂસ્ટ, બૂસ્ટ એટલે આપણે હમણાં જો તમને કહી દીધું, બરાબર, વધારો કરવો. બૂસ્ટ એટલે વધારો કરવો, અપલિફ્ટ, એન્કરેજ, પ્રોત્સાહિત કરવું. એબ્સોલ્યુટલી એટલે બિલકુલ, એબ્સોલ્યુટલી એટલે શું થાય? બિલકુલ. એબ્સોલ્યુટલી એટલે બિલકુલ. સર આવું. પછી પિમ્પલ્સ એટલે ખીલ, આવે ખબર જ છે. ગેટ રીડ ઓફ એટલે ટુ બી ફ્રી ફ્રોમ, નાથી છુટકારો મેળવવો. ગેટ રીડ ઓફ એટલે ટુ બી ફ્રી ફ્રોમ, નાથી છુટકારો મેળવવો. એપ્લાઇડ એટલે ચોપડવું, બરાબર, રબ્ડ. પછી વેરિયસ એટલે જુદું જુદું, ડિફરન્ટ. વેરિયસ એટલે જુદું જુદું, ડિફરન્ટ. ડોનેટ એટલે દાન કરવું. જો ગીવ ફોર એવર, હંમેશને માટે આપી દીધું, પછી દાન કરી દીધું, પછી પાછું ન લેવાય. હો, ડોનેટ, ડોનેટ એટલે શું થાય? દાન કરવું. પછી ગેટ ઇન્ફેક્ટેડ આપ્યું છે, સરસ મજાનું, જમણા હાથે ગુજરાતીમાં. ગેટ ઇન્ફેક્ટેડ, ચેપ લાગવો. ગેટ કેરીડ અવે, ગેટ ઇન્ફ્લુઅન્સ બાય, નાથી લલચાઈ જવું, નાથી લલચાવું. નાથી લલચાવું અથવા નામાં, બરાબર, ભરમાઈ જવું, લલચાઈ જવું, ભરમાઈ જવું. ચૂ એટલે ચાવવું, બાઈટ બટકું ભરવું. ચૂ એટલે ચાવવું, બરાબર, ખાવું, એ અર્થમાં છે. પછી સ્પોઇલ્ડ, ટીક કરી નાખજો આ શબ્દ. સ્પોઇલ્ડ એટલે હાર્મ, ગંદુ થવું, પ્રદૂષિત થવું, બગડવું. સ્પોઇલ્ડ એટલે ગંદુ થવું, પ્રદૂષિત થવું, બગડવું. ઇન્જરિયસ એટલે હાર્મફુલ, નુકસાનકારક. Tobacco is injurious for health. Smoking is injurious for health. નુકસાન કરવું ને નુકસાનકારક. ચલો, ઓકે, ક્લિયર છે? હવે તમે બધા મને ખાવાનું રહેવા દો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.